નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કારેલીબાગ વોડા સર્કલ પાસે સર્જાયો અકસ્માત। બસ નીચે આવી જતા 66 વર્ષીય શંકુતલાબેન નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું। 1 કલાક સુધી પોલીસ નહીં આવતા લોકોમાં રોષ સળગાયો હતો। આવતીકાલે આંખના ઓપરેશન કરવાનું હોય દવાખાને જઈ રહ્યા હતા દંપતી। આજે સાંજે 5 વાગ્યાની આસપાસ એક એલએનટી સર્કલ આગળ જે ખૂબ જ વ્યસ્ત માર્ગ છે વડોદરા શહેરનો, એ સર્કલ પાસે એક્સિડન્ટ થયો છે, જેમાં વૃદ્ધ બાનું 66 વર્ષના છે શકુંતલાબેન, એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। એમના હસબન્ડ સાથે તેઓ આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાનમાં પટેલ ટ્રાવેલ્સની જે ગાડી છે એનાથી એક્સિડન્ટ થતા બા પડી જતા ગાડી પરથી બાઇક પરથી પડી ગયા છે અને બસના આગળના ટાયરમાં આવી જાય છે, જેથી એમની જે શરીર છે ત્યાં અંદર ફસાઈ પણ જાય છે અને એના કારણે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલવામાં આવી છે અને આ બાબતે અકસ્માતનો અને ફેટલનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે અમારી કસ્ટડીમાં છે, પોલીસની કસ્ટડી, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે, પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિડન્ટનો ગુનો દાખલ કરીને આગળ ઇન્વેસ્ટિગેશનમાં એ કરીશું। ડમ્પર નથી, એ ફૂટેજ જોવાનું ચાલુ છે। નિવૃત્ત પોલીસ કર્મચારીને પ્રોગ્રામમાં બોલાવીને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચાડ્યો। ડીકે પરમાર ઝાલોદ તાલુકામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે। તેમના સમાજમાં પ્રમુખ દ્વારા તેમના પ્રોગ્રામમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને આ નિવૃત્ત પોલીસ અધિકારીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રોહિત સમાજના પ્રમુખ પર ગંભીર આક્ષેપો પણ આ અધિકારી દ્વારા લગાડવામાં આવ્યા હતા। પોલીસ અધિકારી દ્વારા ન્યાય મળ્યો તેવી માંગ કરી છે। વડોદરા રોહિત સમાજ સંસ્થાનો હું આજીવન સભ્ય નંબર 116 છું અને તારીખ 9/11/2025ના રોજ અનુસૂચિત જાતિના ચૂંટાયેલા પ્રતિનિધિનો સન્માન સમારંભ હતો। ત્યાં આશરે 11 વાગે આ રોહિત કુમાર માધવભાઈ પટેલ, જે રોહિત સમાજના પ્રમુખ છે, એમણે મને તે મારા છોકરા પર ખોટો બળાત્કારનો કેસ કરાવી મને હાઈકોર્ટ સુધી 1 કરોડના ખાડામાં ઉતારી દીધેલ છે। તું સંસ્થાના હિસાબો અને ગેરરીતિ અને ચેરિટીમાં ફરિયાદો કરે છે, જેથી મને ગંદી ગાળો બોલી, મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। મેં આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અને ત્યારબાદ તારીખ 24/10/2025ના રોજ મોજે મોરિયા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા મુકામે મારા ફોઈના દીકરા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ કરશનભાઈ રોહિત તથા સ્વર્ગસ્થ રેવાબેન પરસોત્તમભાઈ રોહિતનું બેસણું હોય, એ બેસણના પ્રસંગમાં વગર આમંત્રણે આ વડોદરા રોહિત સમાજ સંસ્થાના પ્રમુખ રોહિત કુમાર માધવભાઈ પટેલ અને તેના મળતિયા જસવંતભાઈ કપૂરાઈવાળા, જમાદાર અને કાંતિભાઈ ગોરવાવાળા અને દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત ગુંડીચાવાળા આવેલ અને ત્યાં મારી સાથે આ જ બાબતે તું ખોટા કેસો કરાવે છે, જેથી ગાળો બોલી, મારામારી કરી, ગરદાપટોનો માર મારી નાખવાની ધમકી આપેલ છે, જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી ચાલી રહેલ છે। હું રિટાયર્ડ પોલીસ અધિકારી છું, છતાં આ રોહિત સમાજની ગેંગ અમને ડામી દેવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરે છે। છેલ્લા 20 વર્ષથી આ સંસ્થાનો પર હાવી થઈ ગયા છે અને ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી રહેલ છે। મારી માંગ છે કે સમાજને ન્યાય મળે, આ સમાજના દાતાઓના ખોટા રૂપિયા વેડફાય નહીં, એના માટેની મારી સમાજ માટેની લડત છે। મારું નામ ડીકે પરમાર, નિવૃત્ત પોલીસ અધિકારી, રહેવાસી ભાયલી વાસના રોડ, વડોદરા।
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી 7 વર્ષથી ફરાર દારૂકાંડનો આરોપી દાહોદથી ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2018માં બાપુત વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રહલાદ ઉર્ફે પલ્લુ ભીમસિંહ બામનને દાહોદમાંથી ઝડપી પાડ્યો અને પ્રોહિત સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીની શોધ ખાતરીપૂર્વક ચાલુ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે તપાસ કરતા આરોપી દાહોદ અને સુરત વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મેળવી ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર્ણ, એન.જી. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. વાળાની ટીમે દાહોદ ખાતે ગુપ્ત વોચ ગોઠવી આરોપીને કાબૂમાં લીધો છે. શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું રક્ષણ રાખવા માટે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીને નાગરિકને કેટલીક મહત્વની સલાહો આપી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેની અસર રૂપે શરદી, ખાંસી, કફ જેવી સમસ્યાઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ગોત્રી પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ નાગરિકોને કેટલીક મહત્વની સલાહો આપી છે, જેના કારણે કોમન કોલ્ડના કેસોમાં વધુ જોવા મળી રહી છે. વાતાવરણમાં સફળથી ઝડપથી થતા પરિવર્તનો શરીર પર અસર કરે છે, જેના કારણે ગળાથી ચકમકતી ખાંસી અને કફ જેવી સમસ્યાઓ વધુ ઊભી થઈ રહી છે. આ સમયે દરેક નાગરિકે જવાબદાર બનતા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવી જરૂરી છે. રાતે ઊંઘતી વખતે ઘણા લોકો મોડેથી શ્વાસ લેતા હોય છે, જેના કારણે ગળું સુકાઈ જાય છે અને સવારે ગળામાં પીડા, કફ અને ખરાશ જેવી તકલીફો પડે છે. આથી ઊંઘવાની પ્રોસીજર યોગ્ય રાખવી, રૂમમાં યોગ્ય ભેજ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા અને રાત્રે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તેમણે નાગરિકોને ઠંડુ પાણી પીવાનું ટાળવા સલાહ આપવામાં જણાવ્યું. આ ઋતુમાં સામાન્ય ગરમ પાણી અને નવશેકું પાણી પીવું આરોગ્ય માટે વધુ અનુકૂળ છે. ખાસ કરીને સિનિયર સિટીઝન, દમ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી સમસ્યાઓ ધરાવતા લોકો પણ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. ઉંમરદાર લોકો ગરમ વસ્ત્રો, ટોપી, મફલર અને સોક્સનો નિયમિત ઉપયોગ કરે તો ઠંડીમાં પ્રભાવથી બચી શકાય. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ જણાવ્યું હતું કે ગુડ મોર્નિંગ, ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ GMARS હોસ્પિટલ ગોત્રી, વડોદરા. આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે. શિયાળો ખૂબ સારો છે, સિઝન સારી છે, પર આપણા જે સમાજમાં જોવા મળે છે, સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે. કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે. ગમે ત્યારે શરદી થઈ જાય, પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી, રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે જ છે. ખાસ આપણે એનાથી બચવાનું છે, પોતાની જાતને સાચવીને રાખવાનો છે. ગરમ કપડાનો ઉપયોગ, આહારમાં ઠંડા પીણા, ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ. રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ. આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે. તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘવાની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય. પાણી સાવ ઠંડુ ના પીએ, થોડું નવશેકું જેવું પાણી હોય, વોર્મ વોટર કહેવાય એવા પાણીનું સેવન રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે. ગળા પકડાવાની અને જે ડ્રાઇંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય. સિનિયર સિટીઝન્સ, એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ
એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે. ગરમ કપડાં, ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ, એ ટાઈપનું પ્રેક્ટિસ રાખશે તો એમને આ સિઝનલ ચેન્જીસ, જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે. આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કળતર થાય છે, ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય. એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે. તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું, પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે, જેમ કે આમળા છે એનું સેવન, હળદર, લીલી હળદરનું સેવન, એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. એક આ સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલી બદલીએ તો આપણે એનાથી બચાવ થશે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી. આજવા રોડ દત્તનગર ખાતે કફ સિરપનો જથ્થો સાથે આરોપી ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ દત્તનગર વિસ્તારમાં રેડ કરી નશાકારક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા એક ઇસમને પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે દત્તનગર સયાજી પાર્ક પાસે આવેલ મકાનમાં તપાસ કરતા મંજીતસિંહ કતારસિંહ સિકલગર નામનો આરોપી ઝડપાયો હતો. તેના મકાનમાં લોખંડના કબાટ પાસે થેલીમાં છુપાયેલ RX ની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹12,941.50 થાય છે. આ નશાકારક કફ સિરપની ખરીદી, રાખણી કે વેચાણ માટે જરૂરી પાસ પરમિટ ન હોવા છતાં આરોપી ગેરકાયદેસર રીતે જથ્થો રાખી ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. ટીમે સ્થળ પર કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કર્યો અને આરોપી સાથે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ બાપોદ પોલીસ સ્ટેશનને સોંપી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ અને બેંક અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ નંબર 9 પોલીસ ભવન, જેલ રોડ, વડોદરા ખાતે વડોદરા શહેર પોલીસ અધિકારીઓ અને વિવિધ બેંકોના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ. આ બેઠકમાં માનનીય પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન બેંકની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય અને શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે પણ પોલીસ વિભાગ શંકાસ્પદ બેંક ખાતાઓ અંગે બેંકો પાસેથી માહિતી માંગે છે ત્યારે માહિતીની સમયસર પૂરી પાડવી જરૂરી છે. પીડિતાના પૈસા પરત મળી શકે અને આરોપી સુધી પહોંચી શકાય. બેંકોને પણ વધુ સૂચના આપવામાં આવી હતી કે તેઓ આરોપીને ગેરકાયદેસર ખાતા ખોલાવતા અટકાવવા અને રિફંડ અંગે કોર્ટના આદેશોને પ્રાથમિકતા આપે. ભંડોળ પીડિત ખાતામાં જમા થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાતાધારક ચકાસણી માટે RBI માર્ગદર્શિકાનું કડક પાલન કરશે. વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા કિચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડ ફેર 2025 ત્રીજી એડિશનનો થયો શુભારંભ. વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા ત્રીજી એડિશનલ કિચનવેર હોમ એપ્લાયન્સીસ ટ્રેડ ફેર 2025નું અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે તારીખ 10 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રહેશે, તો વડોદરાવાસીઓને આનો લાભ લેવા વિનંતી છે. વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક છત હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની 140થી વધુ સ્ટોલ્સમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્રેડ ફેરમાં ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. આ ટ્રેડ ફેર તારીખ 10 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી છે. ટ્રેડ ફેરનો સમય સવારે 10 થી રાત્રે 10 સુધી રહેશે. વડોદરાવાસીઓને આનો લાભ લઈ શકે આ વિશે વધુ માહિતી આપતા ટ્રેડ ફેરના આયોજકે જણાવ્યું કે અમારા પ્રોગ્રામની અંદર વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનની સાથે જે પણ છેલ્લા 3 વર્ષથી આ ભાગ ભજવી રહ્યા છે વડોદરા શહેરની અંદર, એ વડોદરાવાસીઓ વિશે ખૂબ લાભદાયી અને ભાવપૂર્વક રહેશે. હેમલ કંસારા. 3 વર્ષથી આ એક્ઝિબિશનમાં અમે રહ્યા છે અને 3 વર્ષમાં ઘણા સારા અનુભવ છે. પ્લસ કસ્ટમર્સને અહીંની ખરીદી પર કોઈ બી જાતનું ડુપ્લિકેશન કે એવો કોઈ
ખોટો અનુભવ થયો નથી અને સારામાં સારું ડિસ્કાઉન્ટ જે ઓનલાઈનથી પણ સારો બેનિફિટ થાય, જે જેન્યુઅન વસ્તુ અહીંયા મળી જશે. મારું નામ છે જયમીન કંસારા. આ પ્લેટફોર્મ ઉપયોગ કરીને અમે લોકોએ બહુ કસ્ટમર્સ એક્સપ્લોર કર્યા છે. કસ્ટમર્સને બી નવો અનુભવ મળે છે કે શું પ્રોડક્ટ્સ છે બજારની અંદર, શું ટ્રેન્ડ ચાલી રહ્યા છે. જેમ કે હવે વાસણોમાં અત્યારે એક આખું ટ્રાયપ્લાયનું ટ્રેન્ડ આવ્યું, તો એને પ્રમોટ કરવા માંગીએ છીએ. આપણી હેલ્થ બેનિફિશિયલ પ્રોડક્ટ્સ, એના પછી ચીમનીઝ, ગેસ્ટ હાઉસની અંદર જે નવા પ્રોડક્ટ્સ છે, જે નવા બ્રાન્ડ્સ આવવા માંગે છે માર્કેટમાં, એને પ્રમોટ કરવા માંગીએ છીએ. બાકી કસ્ટમર્સને બી નવો અનુભવ મળે, અમને બી એક કસ્ટમર જોડે કનેક્શન થાય, કંઈક કસ્ટમર બેઝ ડેવલપ થાય, એના માટે આ પ્લેટફોર્મ છે. આજે અમારા વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનની કારોબારી ટીમ તરફથી એક છેલ્લા 3 વર્ષથી આજે ત્રીજું વર્ષ છે, કિચનવેરનું ટ્રેડ ફેરનું આયોજન કરેલું છે. અમારો આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો હોય છે કે વડોદરા શહેરના નાગરિકો આજે ઓનલાઈન ખરીદી તરફ આગળ વધતા જાય છે, તો અમારો પ્રયાસ એવો હોય છે કે અહીંયાથી લોકલ વેપારીઓ સાથે જોડાય અને વોકલ ફોર લોકલ, એટલે લોકલ વેપારીઓને એનો લાભ મળે. અને આ પ્લેટફોર્મ ઉપર અમારી સાથે બધી કંપનીઓ પણ જોડાય છે, જેથી કરીને કંપનીની દરેક પ્રોડક્ટો વડોદરાના નાગરિકો જોઈ શકે. આ પ્લેટફોર્મ માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નથી કે વેપાર કરવાના ઉદ્દેશ્ય માટે નથી, પરંતુ વેપારીઓ પોતાની પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચાડી શકે અને ગ્રાહકોને બી સારી પ્રોડક્ટ અને સારી ઉચ્ચતમ ક્વોલિટીવાળી ઉત્પાદક પ્રોડક્ટો અહીંયા આગળ મળે, એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. હું વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનના કન્વીનર, સંયોજક તરીકે જવાબદારી નિભાવું છું. અમારી આખી કારોબારી ટીમ છે. અમારા પ્રમુખશ્રી, મંત્રીશ્રીના કારોબારીના સહિયારા પ્રયાસોથી 3 વર્ષ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે ત્રીજા વર્ષમાં આરંભે આજે આ પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છે. વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન આયોજિત આ ટ્રેડ ફેરમાં તમારા ન્યૂઝ માધ્યમથી LI ન્યૂઝના દરેક દર્શકોનું અમે હાર્દિક સ્વાગત કરું છું. આ ટ્રેડ ફેરનો મેઇન ઉદ્દેશ એ છે કે જે ઓનલાઈનની છેતરપિંડીથી જે આપણા ગ્રાહકોને બતાવે ક્યાં અને આપે ક્યાં, એ બધા કરતાં કે કસ્ટમર આજે ત્યાં આ ટ્રેડ ફેરમાં આવે અને અહીંયા પ્રોડક્ટ જાતે એ ફીલ કરે, શું પ્રોડક્ટની ક્વોલિટી છે, શું પ્રોડક્ટનો રેટ છે, બધું જાણી અને અહીંથી પરચેસ કરે, કે જેથી એમને ક્યાં બી કે પ્રોડક્ટ લીધા પછી જે વોરંટી દરમિયાન એમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો વેપારીની દુકાનો અવેલેબલ હોય છે કે જે ત્યાં જઈને એ લોકો એનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકે. બીજું કે અમારું વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન વર્ષોથી કાર્યરત છે. લગભગ 3 વર્ષ પહેલાં મને જ્યારે પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો ત્યારે અમારું હેતુ એ જ હતો કે અમારા જેટલા બી નાના નાના વેપારીઓ છે, જેમની નાની દુકાન છે પણ ઓનલાઈન સામે એ લોકો ફાઇટ નથી કરી શકતા, અને મારો હેતુ એ જ હતો અમારી ટીમનો કે આ નાના વેપારીઓને એક પ્લેટફોર્મ મળે કે જ્યાં એ લોકો કસ્ટમરને આવકારી શકે, સારો ધંધો કરી શકે અને કસ્ટમરને બી સારું ડિસ્કાઉન્ટ અને સારી પ્રોડક્ટ પરચેસ કરવા મળે. બસ આ હેતુસર આપના માધ્યમથી દરેક વડોદરાવાસીઓને અમે આ ટ્રેડ ફેરમાં આવવા માટે આમંત્રણ આપીએ છીએ. તમે પધારો, આઇટમોને ફીલ કરો, ક્વોલિટી ફીલ કરો અને લીધા પછી પણ જે વોરંટી દરમિયાન કંઈ પ્રોબ્લેમ હોય તો દરેક પ્રોડક્ટના જે બી કંપનીના નાના નાના રિટેલરો છે તો એ લોકો એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશે કે ભાઈ સીટી નથી વાગતી, કોઈ ગેસ સ્ટવમાં પ્રોબ્લેમ આવે, લીક થાય છે, એ બધો પ્રોબ્લેમો સોર્ટ આઉટ કરશે. તો બધાને આ ટ્રેડ ફેરમાં આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. આ એક્ઝિબિશન 10 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી છે. મંડે લાસ્ટ ડે છે. વડોદરાવાસીઓને એ જ કહીશું કે ઓનલાઈનના ચક્કરમાં પડ્યા વગર તમે પ્રોડક્ટની ફીલ કરો, કેમ કે પેલામાં ફોટો જોઈને જ આપણને ખબર પડે ક્વોલિટી શું છે, એમાં પ્લસ પોઈન્ટ છે, માઇનસ પોઈન્ટ છે, કોઈ કહેતું નથી, ખાલી ફોટા જ હોય છે. જ્યારે અહીંયા આવશો તો તમને દરેક સ્ટોરમાં એમના પ્રતિનિધિઓ હોય છે કંપનીના, એ તમને સમજાવશે કે આ પ્રોડક્ટમાં શું આની ક્વોલિટી છે, શું એમાં ખાસિયત છે, એ બધું તમને સમજાવીને આના શું શું ફાયદા થઈ શકે છે. તો એ બધું નોલેજ લઈને કસ્ટમર પરચેસ કરે તો જેથી એમને યુઝ કરવામાં ઇઝી પડે. ગૌરાંગ રાણા, મારી શોપ છે 2 બર્તન પોઈન્ટ કરીને, અને આ વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશનનો મેં પ્રેસિડેન્ટ છું. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કાલે
વીકલી રિવ્યૂ બેઠક બોલાવી હતી, જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે અમે 15 મુદ્દાઓ ધ્યાનમાં મૂક્યા હતા. શહેરના ખાડા પૂરવા પર ભાર મૂક્યો, વોર્ડ વાઇઝ એન્જિનિયરોને બોલાવીને ડેટા આપી 30 ડિસેમ્બર પહેલાં ખાડા પૂરવા તાકીદ કરાઈ છે. કોર્ડિનેશન સાથે કામ કરવાની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું હતું કે સરકારની સૂચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ રહી છે. જો રસ્તાની ક્વોલિટી સારી નહીં હોય તો કોન્ટ્રાક્ટરને દંડ લેવાની પણ સૂચના કરાઈ છે. આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ રાખવા કહેવાયું છે. વધુ વિસ્તારમાં શટડાઉન પછી પાણીની સ્થિતિ સુધરી તેમણે કહ્યું હતું. તેમણે માહિતી આપી કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે સમસ્યા ઉકેલવા કહેવાયું છે અને ટ્રાફિક સર્કલ અને સિગ્નલ બનાવવાની જરૂર છે, ત્યારે નવા સિગ્નલ બનાવવા અને ડિવાઈડર બનાવવા પણ જણાવ્યું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ છે. સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટિક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઈ છે. પાર્કિંગ પોલિસી બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. 14 લાઇબ્રેરીથી પણ કામગીરી પ્રગતિ હેઠળ વેન્ડિંગ ઝોન પણ કામ કરાશે. મિત્રોને આભાર. આજને જે વીકલી રિવ્યૂ મિટિંગમાં લગભગ 15 મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે. સૌથી પહેલાં જે રાજ્ય સરકારનું નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે. જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે. જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે. અને જે કોર્ડિનેશન અભાવના કારણ અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા, અદરવાઇઝ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે. એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે. અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે. એટલે ડેઇલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે. એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું. સેકન્ડ, સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે. વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે, ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે, પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે 4-5 વોર્ડ છે, વોર્ડ નંબર 5, 12, 13, 15 આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે. ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવેન્સીસમાં ટોટલ 14,000 ગ્રીવેન્સીસ એવરેજમાં છે. આમાં લગભગ 3,000 ડ્રેનેજ રિલેટેડ ગ્રીવેન્સીસ છે, એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે. સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે. એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે, ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે. એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં ATCS, ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે. અને સ્ટ્રીટ લાઇટ્સને પણ CCMS સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આના સાથે સાથે પાર્કિંગ, આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું. 4 લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને 14 લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે. એટલે આ એજ્યુકેશનની અને સંસ્કારની સેન્ટર છે. ત્યાં વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે. એ ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે. એમાં 141 સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે 127 સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે. 28.25 લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ. અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે. એમણે ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે. અમે અમારા તરફથી ક્રેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને સીએનડી ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં જીપીસીબી સાથે મીટિંગ કરવાના છે. જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્પોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. એસીટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે. કન્સ્ટ્રક્શન ડેબ્રી સાઇટમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું છે. એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્રી જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે. અને ગ્રાઇન્ડિંગ મટીરિયલ, સો મિલ્સ આવા બધા જગ્યામાં, શાક માર્કેટમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય. રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ આ જ રીતનું પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રક્શન વખતે ડસ્ટ ના ઉડે. વોલ ટુ વાઇલ રોડ્સ અને વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કર્યું છે. ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડક્સ બધા પેવર બ્લોકને નીચે જવું જોઈએ વિથ અ રેસ્ડ પ્લેટફોર્મ જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય. અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે, પાર્કિંગ માટે નથી. એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન્સ કરવા માટે કહી રહ્યા છે. એન્ડ વી ઓલ્સો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબરર્સ કામગીરી કરી રહ્યા છે એ પીપી મટીરિયલ વાપરીને કામ કરે. એટલે કન્સ્ટ્રક્શન લેબરર્સને રિક્વેસ્ટ કરીએ છીએ, એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે. ડસ્ટ મિટિગેશન સ્ટ્રેટેજીસનું રીઝન્સ આ છે. અને જે અર્બન ડેવલપમેન્ટ યરની એક પિલર વાઇઝ પિલર 1 to પિલર 6નું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. એમાં ઘણું બધું ડેટા છે પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ, સેવરેજ ઉપર કામ, આંગણવાડીઝનો જે ઇસ્યુ આવ્યો હતો લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવ્યું છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ 20 છે અને 8 જગ્યાએ નવો એક્સ્ટ્રા લીધેલા છે. ઓન બિલ્ડિંગ્સ ઉપર 200+ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી 187ની આજુબાજુ વાડા ઉપર છે. અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા 4 વર્ષની અંદર આ તમામ ઓન બિલ્ડિંગ્સ ઉપર આવી જાય એટલે ભાડાનું આંગણવાડીઝ બધાને કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઇડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે. પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે. એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, ઝોન, ટીપી અને આંગણવાડી ICDS આ ચારોને પણ સૂચના આપી છે કે આના વહેલી તકે કામ લો જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે. ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ એનું પણ 19 યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે. એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. ઓડિટોરિયમ્સની વાત કરી એમાં સમા અને માંજલપુરમાં 500 અને 250 બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધીગૃહ જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા આગળ મૂવ થઈ રહ્યા છે. સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે ગોત્રીમાં 2 નવું સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે. આને સાથે સાથે રાજ્ય સરકારનું એક રિજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 250 crores માં પણ આવવાના છે. એની ઉપર જમીન આઇડેન્ટિફિકેશનનું કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે.
સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસીસ આવવાની તૈયારી છે. એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસીસ આવે ત્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસોમાં મિટિંગ કરીશું. પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે ભાર મૂકીને કામગીરી કરી રહ્યા છે. MOU થઈ ગયા છે. SPV ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે. એટલે ફર્સ્ટ ફેઝમાં 45 અને આવનારા દિવસોમાં ટોટલ 200 ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે, રાજ્ય સરકારનું પણ સૂચના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે. અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર લાલકોટ અને જે હેરિટેજ સ્ક્વેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મિટિંગ કરી હતી. એટલે એમનો ધંધો પણ ચાલી રહે, એટલે કોઈ દબાણ પણ ના થાય, એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન, ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે. એ લોકો પણ ખુશી સંમત થયા છે. એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું, એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું. સેમ વિથ માંડવી અને આવનારા દિવસમાં એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે. એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એનું અમલીકરણ ઉપર લાવીશું. વડોદરામાં 41 આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અમે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું. પ્રાયોરિટી કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાનું છે અમે પહેલાં પણ કીધું છે. આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને લાલકોટ, ન્યાય મંદિર, માંડવી ગેટ, પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે. એટલે ત્યારની સફાઈ, ત્યારના શાકભાજી વેચાણ, ફૂલની વેચાણ, આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે. કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા, પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમલાઇન કરવા માટે છે. બીજું, રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે આના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે SOP ફોર એર ક્વોલિટી ઇન્ડેક્સ. એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે, બિકોઝ હોટસ્પોટ GIDCs આજુબાજુમાં જ છે. એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.